Hi guys. Your third musketeer is here. કેદાર, Yes. નાયક સરે કહ્યું છે કે 3 is company. પણ અમારા માટે તો 2 ઇઝ કંપની. અમે બંને છીએ. પણ નાયક સરે કહ્યું છે કે આજના દિવસ માટે 3 is company. Let's go. એટલે તમને નાયક સરે મોકલ્યા છે? Of course. એક મિનિટ, તો એમને કોને કહ્યું? નો વે. તમે તો નાયક સરને ઓળખો જ છો. એ એમના એજન્ટનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. આપણે ચર્ચામાં ટાઈમ વેસ્ટ ના કરીએ. લેટ્સ ગો. અમે એમ પૂછતા હતા કે તમારે શું પૂછવું છે એની અમને ખબર છે. તો હર્ષવર્ધનભાઈ વિશે કઈ ખબર પડી? કઈ નહીં. કઈ જ નહીં? સોરી, પણ કંઈક તો. અમે હર્ષવર્ધનસિંહને અમદાવાદમાં મળ્યા, એમની રૂમ પર ગયા, નાસ્તો કર્યો અને પાછા આવ્યા. બસ? હા, વાત તો આટલી જ છે, પણ મારી શંકા અકબંધ છે. એટલે? અમે એમના રૂમમાં ગયા ને ત્યારે રૂમ આખો અસ્તવ્યસ્ત હતો. ચાદર વિખરાયેલી હતી, તકિયા બેડ નીચે હતા, રૂમમાં એઠી નાસ્તાની એક પ્લેટ પડેલી અને રૂમમાંથી દુર્ગંધ આવતી હતી. અને હર્ષવર્ધનભાઈ તો સ્વચ્છતાના આગ્રહી છે. એક્ઝેક્ટલી. અને એટલે જ અમારી શંકા એકદમ પાક્કી થઈ ગઈ છે. નક્કી દાળમાં કંઈક કાળું છે. અને વાત શું છે એ જાણ્યા સિવાય અમે હર્ષવર્ધનનો કેળો નહીં મૂકીએ. પ્લાનિંગ પ્રમાણે હું અને કેદાર તને કવર આપીશું, એટલે ગમે તે પરિસ્થિતિમાં તારે એ કવર લેવાનું જ છે. એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરજે. અન્ડરસ્ટેન્ડ? બી કેરફુલ. અમે બંને હોસ્પિટલની આગળની તરફ હોઈશું અને તમે પાછળથી એન્ટ્રી કરશો. યસ. આલે ડુપ્લિકેટ ચાવી. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. આ તો કોઈ નોર્મલ પેશન્ટની રૂમ લાગે છે. લાગે છે કોઈકે દરવાજો બહારથી બંધ કરી દીધો છે. ચાવી પણ નથી લાગતી. મારે અહીંથી બહાર તો નીકળવું જ પડશે. ચંદુભાઈ, ફટાફટ નીચે જાઓ, એન્ટ્રી એક્ઝિટના દરવાજા બંધ કરી દો. કોઈ ચોર ઘૂસ્યો મને લાગે છે. હું પોલીસને બોલાવું છું. અંદર કોઈ આવું ન જોઈએ અને ચોર ભાગવું ન જોઈએ. જાઓ જલ્દી ચંદુભાઈ.